જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે ગઈ વખતે જે ડીએનએ કુંતલની આપણે વાત કરેલી, તો એમાં એની લંબાઈ, બે કુંતલ વચ્ચેનું મતલબ કે ડિસ્ટન્સ, ટોટલ કુંતલની લંબાઈ, બે નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર, આ બધી મેટરની આપણે વાત કરેલી. અહીંયા આપણે પ્રસ્થાપિત પ્રણાલી જે છે, ક્રિક નામના વૈજ્ઞાનિકે આનુવંશિક પ્રવાહ માટે એને આવી એક વાત કરવી છે કે ડીએનએ જે છે એ ડીએનએનું પ્રત્યાંકન થાય એટલે એની અંદરથી એમઆરએનએના પ્રકાર છે, મેસેન્જર આરએનએ, એમઆરએનએ, ટીઆરએનએ અને સોલ્યુબલ આરએનએ. બરોબર છે. તો આ મેસેન્જર એટલે સંદેશાવાહક આરએનએ, આ એમઆરએનએ એમાંથી એ ભાષાંતર કરે. બરોબર છે. અને ભાષાંતર જે છે એ આખા કોડ છે એના. બરોબર છે. કારણ કે એમિનો એસિડના આપણે પ્રકાર આગળ જોઈશું. તો આ જે છે ભાષાંતર થાય એટલે પ્રોટીન બને, અને પ્રોટીનની અંદરથી એમિનો એસિડ બને. કે કઈ ટાઈપનું પ્રોટીન બનાવવું, કેવું બનાવવું, એ આ એમઆરએનએ ઉપરથી નક્કી થાય. એટલે એમઆરએનએનું કામ જે છે પ્રોટીન બનાવવાનું છે. ઓકે. એટલે ડીએનએમાંથી આરએનએ બને છે અને ભાષાંતર અને પ્રોટીનનું નિર્માણ થાય છે. તો આવું જનરલી બધા જ પ્રાણીઓની અંદર આવું થતું હોય, પણ અપવાદ રૂપે આ જે પ્રક્રિયા બની એને આપણે પ્રસ્થાપિત પ્રણાલી કહીશું. ઓકે. જ્યારે અહીંયા ઉદાહરણમાં થોડુંક એક અપવાદ છે કે વાયરસની અંદર રિવર્સ ટ્રાન્સક્રિપ્શન એટલે ઉલટું પ્રત્યાંકન થતું જોવા મળે છે. બરોબર છે. એટલે બહુ ઘાતક હોય છે આ. એટલા માટે આરએનએ જે છે, જનીન દ્રવ્ય વાયરસ ધરાવે, આપણે જોયું કે એનું ઊંટું પ્રત્યાંકન થાય છે. આરએનએમાંથી આ બીજી ટાઈપના ડીએનએ બને, એનું પાછું પ્રત્યાંકન થાય એટલે એમઆરએનએ જે જોઈતા થાય એવા ન બને અને મેસેન્જર જુદા આપે સંદેશા. એના કારણે પ્રોટીન બને ખરા, પણ શરીર માટે જોઈતા હોય એવા ન બને, અને પ્રોટીન જોઈતા હોય એવા ન બને એટલે એમિનો એસિડ પણ જુદી ટાઈપના બને. એટલે આપણા શરીરની અંદર કહેવાય કે બહુ ઘાતક પરિણામ આ આરએનએ લાવી શકે છે. બરોબર છે. એટલે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો, આ જે પ્રસ્થાપિત પ્રણાલી જોઈ, બરોબર છે, ક્રિક નામના વૈજ્ઞાનિકે આપેલી આનુવંશિક પ્રવાહને સમજવા માટે. તો એ એક જ લાઈનમાં છે. ડીએનએનું પ્રત્યાંકન થાય, એમાંથી એનું એમઆરએનએ બને, એમઆરએનએ ભાષાંતર કરે એટલે પ્રોટીનનું નિર્માણ થાય, પ્રોટીન નિર્માણ થાય પછી એમિનો એસિડ બને. બરોબર છે. અને પછી મેટાબોલિઝમ બધી ક્રિયાઓ થતી હોય છે. પણ આવું અપવાદ રૂપે એક ઊંધી પ્રક્રિયા છે, રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. તો એ વાયરસમાં જોવા મળે કે આરએનએ જે છે ઉલટું પ્રત્યાંકન કરે, એટલે ઉલટું પ્રત્યાંકન કરે એટલે સી પ્રકારનો ડીએનએ બને, અને પ્રત્યાંકન થાય એમઆરએનએ બને, અને એ એમઆરએનએ પ્રોટીન નિર્માણ કરે. આ પ્રકારે જે છે એ ઉલટું જે પ્રક્રિયા થતી હોય રિવર્સ ટ્રાન્સક્રિપ્શન તરીકે ઓળખવામાં આવે છે. આ છે એ વિકૃતિ પેદા કરી શકે, ડિસીઝ પેદા કરી શકે છે આપણને. ઓકે. હવે ખાસ નોંધ કે આ કંઈક ટેક્સમાં આપેલું નથી, પણ આ બધા ખાસ એક તમારી ચોપડીની અંદર આ લખી દેવાનું. બરોબર. એક્ઝામમાં ન કરનારને કદાચ પેપર સેટર પૂછે તો આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણે જોઈએ ખાસ નોંધ, 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર બરાબર 10⁻10 એંગસ્ટ્રોમ. બરાબર. માનવમાં કુલ નાઇટ્રોજન બેઝ 6.6 × 10⁹ ડીપ. આ જે છે બેઝ પેર કે છે એને. બરોબર. બેઝ પેર અથવા તો જોડ પણ કે. તો અને એક બીજું છે કે સસ્તન વર્ગના પ્રાણીઓ જે છે એના પ્રત્યેક કોષની અંદર 30 મિલિયન કરતાં પણ વધારે એવા ન્યુક્લિયસોમ આવેલા હોય છે. બરોબર. તો આની કુલ લંબાઈ જે છે માનવમાં એ 6.6 × 10⁹ બેઝ પેરની કુલ લંબાઈ આટલી થાય. બરોબર છે. તો અહીંયા ટોટલી આપણે કેટલી થાય? 2.2 મીટર થાય. પણ માનવમાં કુલ નાઇટ્રોજન બેઝની લંબાઈ કેટલી થાય? 2.2 મીટર. એટલે આ પણ એક યાદ રાખજો, પરીક્ષામાં સ્લીપમાં પૂછી શકાય. એવી જ રીતે માનવનું જે કોષ કેન્દ્ર છે, તમે વિચારો કે પ્રત્યેક કોષ કેન્દ્રની અંદર ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ આવેલો હોય, તો એ કેટલો નાનો છે? 10⁻6 મીટર કદનો છે. બરોબર. એટલે તેમાં આટલા ભાગની અંદર આ ટપકું કર્યું એની અંદર 2.2 મીટરનો ડીએનએ આની અંદર સમાવેશ થાય છે. ઓકે. તો હવે આપણે ડીએનએ પેકેજિંગ જોઈએ છે એટલે ખ્યાલ આવશે. તો આ પ્રકારે આટલા નાના કોષ કેન્દ્રની અંદર 10⁻6 મીટર કદની અંદર 2.2 મીટર કદનો ડીએનએ સમાઈ જાય છે. બરોબર છે. તો આ એક અદ્ભુત રચના કુદરતે બનાવેલી છે. એવી જ રીતે અહીંયા ઉદાહરણ આપેલું છે ઇકોલાઈ બેક્ટેરિયા. ઇકોલાઈની અંદર ડીએનએની લંબાઈ 1.36 nm છે.
બરોબર. માટે એમાં કુલ કેટલા એની બેઝ પેર કે બેઝ જોડ હોય તો 1 nm બરાબર 10⁶ nm બરોબર અને 10⁻7 એંગસ્ટ્રોમ. તો 1 mm બરાબર 10⁷ એંગસ્ટ્રોમ. માટે આ જે આપ્યો તો ઉપર 1.36 nm બરાબર કેટલા થાય તો એનો આન્સર આવે 1.36 × 10⁵ આટલું થાય બરોબર છે. તો જો 34 એંગસ્ટ્રોમ એની લંબાઈ હોય બરાબર તો એક કુંતલ માટે કેટલું એક 1.36 × 10⁵ બરાબર કેટલા થાય બરોબર છે કેટલા કુંતલ થાય તો અહીંયા આન્સર એનો આપેલો છે કે 1.36 × 34 × 10⁵ બરાબર 4.10⁵ કુંતલ થાય. એટલે કે એક કુંતલ બરાબર 10 બેઝ પેર આપણે જે આગળ વાત કરેલી આ પ્રકારે 1 2 3 4 5 6 7 8 9 10 તો આની અંદર જે 10 નાઇટ્રોજન બેઝની જોડી આવેલી છે એ ગણતરી અહીંયા કરેલી છે. એક કુંતલ જે છે એની અંદર કેટલી જોડી આવેલી હોય આ એની કેલ્ક્યુલેશન છે. માટે 4 × 10⁵ માટે કેટલા થાય બરોબર છે. આના માટે આટલા માટે આટલા હતા તો આટલા માટે કેટલા થાય 4 × 10⁵ માટે તો એનો જવાબ એ છે 4 × 10⁵ × 10 બરાબર 4 × 10⁶ બેઝ પેર થાય બરોબર. આ ફક્ત જાણવા માટે છે કદાચ ન કરનાર અને નીટમાં કેમાં પૂછાય તો કામમાં આવે. ઓકે એટલે આ વસ્તુ જે છે એ કહેવાય કે અલગ નોટમાં ચોપડીમાં લખી રાખવાનું આપણા ગુજરાત બોર્ડમાં નહીં પૂછાય. ઓકે હવે આપણે અહીંયા આગળનો ટોપિક જોઈ લઈએ છીએ ડીએનએ પેકેજિંગ. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષામાં પૂછાતો હોય છે ડીએનએ પેકેજિંગ. તો આ પાઠની અંદરથી આ વખતે પૂરક પરીક્ષાની અંદર જે હર્ષી ડીએનએ આનુવંશિક દ્રવ્ય ડીએનએ મટીરિયલ એ આખો પ્રયોગ પૂછાયેલો છે લોંગ ક્વેશ્ચનની અંદર. હર્ષી અને ચેઝનો પ્રયોગ વર્ણો બરોબર છે. એટલે આ વખતે પૂછાઈ ગયો છે એટલે લગભગ હવે માર્ચની અંદર આ શક્યતા એની 99% ઓછી રહે. એટલે આપણે તૈયારી કરવાની ખરી પણ બીજા બધા પ્રશ્નો પર જો વધારે આપવાનું ધ્યાન કારણ કે પૂછવાની શક્યતા પહેલાંની વધી જાય એની ઘટી જાય. ઓકે તો હવે આપણે વાત કરીએ ડીએનએ પેકેજિંગની રીતો. અહીંયા જો હવે બહુ સિમ્પલ છે ડીએનએ પેકેજિંગ. આ સારો પ્રશ્ન છે પૂછાતો છે અને આવડે એવો પ્રશ્ન છે. તો મિત્રો અહીંયા જો ડીએનએ પેકેજિંગ જે છે એ ખાસ કરીને અહીંયા ડીએનએ પેકેજિંગની આપણે વાત કરી તો આ જે મેટર છે એ મેટરની અંદર બે વસ્તુ યાદ રાખવી. ડીએનએ પેકેજિંગ તો દાખલા તરીકે આ એક કોષ છે. આની અંદર આ કોષ કેન્દ્ર છે. તો આ કોષ કેન્દ્રની અંદર ડીએનએ કેવી રીતે ગોઠવાય છે એ સમજવાનું છે. બરાબર એની રચના કેવી છે અને કેવી રીતે એનું પેકિંગ કેવી રીતે થાય છે પેકેજિંગ એ આપણે મિત્રો અહીંયા જોવાનું છે. તો અહીંયા આપણે બે વસ્તુ જોઈશું સુકોષ કેન્દ્રીય કોષ અને એક આદિકોષ કેન્દ્રીય કોષ. તો અહીંયા આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. અહીંયા પહેલા આદિ કોષ કેન્દ્રીય કોષ બરોબર અને બીજો છે સુકોષ કેન્દ્રીય કોષ. તો મિત્રો અહીંયા આપણે જોઈએ પહેલા ડીએનએ પેકેજિંગ જે છે એ આગળ આપણે ભણી ગયા એ પ્રમાણે કે ડીએનએની કુલ લંબાઈ કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ બરોબર અને એના કુંતલની પહોળાઈ જે છે 20 એંગસ્ટ્રોમ. બે નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર પણ આપણે જોયું તો 3.4 એંગસ્ટ્રોમ. એ આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ઓકે અને એમાં પિરિમિડિન છેડા એના જોયા હતા 5' to 3' અને 3 to 5'. ઓકે તો આ પ્રકારે અહીંયા ડીએનએ પેકેજિંગ જે છે એની અંદર આદિકોષ કેન્દ્ર કોષ જે છે એની અંદર આપણે જોઈએ તો એની અંદર આ પ્રકારે સમજવા માટે છે ખાલી બરાબર. આદિકોષ કેન્દ્ર છે. તો આદિકોષ કેન્દ્રની અંદર અહીંયા ડીએનએ આમાં ડીએનએ અને પ્રોટીન આ જે ડીએનએ અને પ્રોટીન છે એ વેર વિખેર નથી. મતલબ કે આખા કોષની અંદર એ ફેલાયેલ નથી
બરોબર છે. પણ ડીએનએ જે છે અને પ્રોટીન એ એક કોઈક જગ્યાએ એ ગોઠવાયેલું છે, એક કોઈ જગ્યાએ. તો આપણે અહીંયા વાત કરીએ, આ પ્રોટીન છે તો હું આ પ્રોટીન લઈશ, તો આ પ્રોટીન છે, બરોબર. અને આ એની ઉપર આ રીતે આ ડીએનએ છે. એક આખી રચના જે આપણી આ રચના જે બને, બરોબર છે, એ રચનાને આપણે કહેવાય ન્યુક્લિયોઇડ. તો આ ન્યુક્લિયોઇડ એક બાજુએ છે, વેરવિખેર નથી, ફેલાયેલો નથી આદિકોષ કેન્દ્ર કોષની અંદર. તો આ એનું પેકેજિંગ બતાવેલું છે કયા ભાષામાં? આદિકોષ કેન્દ્રીય કોષની અંદર. ઓકે, એવી જ વસ્તુ અહીંયા આપણે થોડી સુકોષ કેન્દ્રીય કોષની આપણે વાત કરીએ તો અહીંયા જુઓ તમે, સુકોષ કેન્દ્રીય કોષ જે છે, બરાબર. સુકોષ કેન્દ્રીય કોષની અંદર આ જે ન્યુક્લિયોઇડ અહીંયા પ્રોટીન અને ડીએનએ નું જોડાણ અહીંયા બતાવ્યું છે. ત્યારે અહીંયા કેવી પરિસ્થિતિ થશે? સુકોષ કેન્દ્રીય કોષની અંદર એ ઘણા બધા કોષ આખા કહેવાય કે એમાં કોષની અંદર સુવિકસિત ડીએનએ આવેલો હોય છે, બરોબર છે. એટલે એમાં એક ન્યુક્લિયોઇડ નહીં, ઘણા બધા લોટ ઓફ ન્યુક્લિયોસોમ બનીને એક દ્રવ્ય બને છે, જેને આપણે રંગસૂત્ર તરીકે મિત્રો ઓળખીએ છીએ. તો અહીંયા રચના કેવી બને છે? તો અહીંયા આપણે ખાસ ધ્યાન આપીશું કે અહીંયા હિસ્ટોન પ્રકારના પ્રોટીન, બરોબર. આ હિસ્ટોન જે છે એ ધન વીજભાર ધરાવે છે, બરોબર. અને ડીએનએ જે છે, બરોબર, એ ઋણ વીજભાર ધરાવે છે. તો આ બંને વચ્ચેનું જે જોડાણ થાય, બરોબર, અને જે રચના બને છે એને આપણે ન્યુક્લિયોસોમ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો અહીંયા આપણે વાત કરીએ તો સુકોષ કેન્દ્રીય કોષ જે છે એની અંદર, તો એમાં હિસ્ટોન જે છે, બરોબર, એમાં 8 અણુઓ હિસ્ટોનના. કેટલા? 8 અણુઓ હિસ્ટોનના. આ ભેગા થાય તેને ઓક્ટામર તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. એ હંમેશા પોઝિટિવ ચાર્જ ધરાવે છે, એટલે એ ધન12 છે, ધન12. અને ડીએનએ જે છે ઋણ છે. એટલે અહીંયા કેવી રચના બને? તો દાખલા તરીકે અહીંયા હું અહીંયા બતાવું તમને કે આ હિસ્ટોન જે છે એ મણકાની અંદર જે મારા હોય, બરોબર છે. તો આપણે અહીંયા જોઈએ પહેલા તો આ પ્રકારે પેકેજિંગ કેવી રીતે થાય? તો અહીંયા આવી રીતે આ 1 2 3 4 5 6 7 અને 8 આ રીતે લઈએ. તો આખી આ જે રચના બતાવી રહ્યો છું તમને દોરીને, એ અષ્ટક છે, એટલે ઓક્ટામર છે. ઓક્ટામર પણ એને કહેવાય. એટલે એ અહીંયા H B H2A H2A HB B H2B H2B. પછી અહીંયા H3 H3 H4 H4. આ હિસ્ટોનના 8 અણુઓ બતાવેલા છે. ઓકે, હવે આ હિસ્ટોનના 8 અણુઓ જે છે એ અણુઓની આજુબાજુ વીંટળાઈને, એટલે ધ્યાન આપજો, એક ન્યુક્લિયોસોમ હોય, બરોબર છે. તો એની આજુબાજુ લગભગ 200 નાઇટ્રોજન બેઝ એ વીંટળાયેલી હોય છે, બરોબર છે. અને મનુષ્ય જે છે એની અંદર એક સુકોષ સસ્તનવાદ પ્રાણીઓની અંદર એક કોષ હોય, બરોબર. એની અંદર 300 મિલિયન આ ટાઈપની રચના જોવા મળે છે, એના કરતાં પણ વધારે. તો આ પ્રકારે અહીંયા આપણે જોઈએ તો આખું આ હિસ્ટોન છે, આ જુઓ. પણ કેટલા છે? 8 છે. તો હવે એ 8 જે થયા એની ઉપર આ પ્રકારે અહીંયાથી આવી રીતે આ જે બને છે, આ જે બન્યા એ આ હિસ્ટોન પ્રોટીન કે જે ધન વીજભાર ધરાવે છે. અને આ જે છે એ ડીએનએ છે કે જે ઋણ વીજભાર ધરાવે છે. એ આની ઉપર વીંટળાય છે, બરોબર. આ ડીએનએ આવે એટલે આ એક જે બને છે રચના, એને આ એક ન્યુક્લિયોસોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવું
જે મારાના મણકા પરોવતા હોય એ પ્રમાણે આ રચના આગળ વધે. એટલે આ આખી રચના કોષની અંદર કોષ કેન્દ્રમાં જોવા મળે છે, પણ આ ખ્યાલ આવે કે આપણે છૂટી પાડીને અહીંયા બતાવીએ છીએ. એવી રીતે પાછું એ આમ જાય એટલે અહીંયા પાછા આ પ્રકારે આવી રચના હશે 4 5 6 7 અને આ 8. તો આ એક રચના આ ટાઈપની હશે, બરોબર. તો એની અંદર પણ આ પાછો આ ડીએનએ જે છે એ અહીંયાથી આ પ્રકારે આવી રીતે ગોઠવાય અને પાછો આ રીતે જાય, પાછો એવી રીતે અહીંયા 4 5 6 7 અને 8 આ એક પાછું ન્યુક્લિયોસોમ બને. એટલે આ એક ન્યુક્લિયોસોમ આ બીજો આ ત્રીજો, એ પ્રમાણે આ જે બનતો જાય છે એ ડીએનએ છે. તો આવી રીતે એ શું થતો જાય છે? ગોઠવાતો જાય છે એની ઉપર, બરોબર. તો એ વીંટળાય છે એની ઉપર, બરોબર ને. એક આખી તંતુની એક રચના બને માળા જે હોય. તો આ પ્રકારે તમે જુઓ તો આમાં આ ન્યુક્લિયોસોમ આ ન્યુક્લિયોસોમ આ ન્યુક્લિયોસોમ, તો આવો એક તંતુ જેવી રચના બને છે, બરોબર. આ બીજું કશું જ નથી પણ ક્રોમેટિન છે. શું છે? ક્રોમેટિન, રંગસૂત્ર દ્રવ્ય. એક તંતુ છે. આવા અસંખ્ય લાખો કરોડો એ કોષ કેન્દ્રની અંદર આવેલા હોય. એટલે એ આખી રચના જે બનવાની છે આવી. તો આ એક આખું રંગસૂત્ર દ્રવ્ય બને છે. અને એ ક્રોમોસોમ જે હોય રંગસૂત્રો, એમાં રચના આવી જોવા મળે છે. એટલે આ સેન્ટ્રોમિયર છે અને આ રંગસૂત્રની સૂત્રિકાઓ જે છે એની અંદર આ પ્રકારે આવી રીતે આ રંગસૂત્ર ક્રોમેટિન ગોઠવાયેલું હોય છે. તો આ પેકેજિંગ આપણે થયું. હવે આ પેકેજિંગ જે થાય એની અંદર હવે આટલું સંગઠન થયું કોષ કેન્દ્રની અંદર કે હિસ્ટોન હતા, બરોબર છે. એની ઉપર આ પ્રકારે ડીએનએ જે છે ઋણવિજભાર એ વીંટળાય છે અને એક કહેવાય કે ક્લોનિંગ, એક ગુંચરું બનતું જાય છે. વધુમાં વધુ સંખ્યામાં ક્રોમેટિન ભેગા થતા જાય, બરોબર છે. અને એક આખો દ્રવ્ય બને છે જેને આપણે ડીએનએ તરીકે ઓળખીએ છીએ, પરંતુ એ આખું બની ગયું અંદર રંગસૂત્ર દ્રવ્ય. રંગસૂત્ર દ્રવ્ય અને જે આનુવંશિકતાના લક્ષણો માટે મિત્રો જવાબદાર છે. અને એની જે લંબાઈ જે છે આપણે જોઈ શકીએ છીએ કે કેટલું બધું છે કે સસ્તન જે હોય એની અંદર 30 મિલિયન એના કરતા પણ વધારે આવી રચના જોવા મળે છે. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ બીજું થોડું કે આ રચના તો તમે જોઈ, પણ હવે એની ઉપર આપણે વાત કરીએ કે એને વધુ સંગઠિત કરવું છે, તો વધુ એને ચકડાઈ એ કરવું છે, સંગઠન કરવું છે એનું વધારે. તો એના વધારે પેકેજિંગ માટે એની અંદર NHC એટલે નોન હિસ્ટોન ક્રોમોસોમલ, નોન હિસ્ટોન ક્રોમોસોમલ આ જે છે એ પાછું એની અંદર કામ કરશે. એ પાછું એમ નોન હિસ્ટોન, બરોબર. એટલે કે નોન હિસ્ટોન સિવાયના જે પાર્શ્વીય ભાગો હોય એ પણ આની ઉપર વીંટળાય અને એક આખું પેકેજિંગ બનતું હોય છે. હવે આપણે અહીંયા જે ક્રોમેટિન બન્યું રંગસૂત્ર દ્રવ્ય, હવે આપણે એની વાત કરીએ, એમાં અભિરંજકની વાત કરીએ તો એ આખો વિસ્તાર જે છે ક્રોમેટિનનો, રંગસૂત્ર દ્રવ્યનો, એને અભિરંજિત કરવામાં આવે તો એમાં અમુક ભાગ જે છે એ અમુક ભાગ એ આછા અભિરંજિત થાય અથવા ઓછા અભિરંજિત થાય, લાઇટ રે, બરોબર. એને આપણે ક્રોમેટિન તરીકે ઓળખવામાં આવે. અને આ જે છે એ પ્રત્યાંકન સક્રિય રીતે કરે અને હંમેશા આની ગોઠવણી જે છે આ ગોઠવણી એ શિથિલ રીતે ગોઠવાયેલા હોય. તો આ એક એનો અમુક ભાગ જે છે ક્રોમેટિનનો રંગસૂત્રોનો એ આવી રીતે કામ કરતો હોય છે. ઓકે, હવે બીજી અહીંયા મેટર આપણે જોઈએ અમુક ભાગ, અને બાકીનો જે ભાગ છે એ બાકીનો ભાગ એ ઘટ્ટ
અભિરંજિત થાય. આ કેવો હતો? આછો અથવા ઓછો. તો ઘટ જે થયો એને હિટેરો ક્રોમેટિન તરીકે ઓળખવામાં આવે. હેટેરો પણ કહેવાય, હિટેરો પણ કહેવાય. આ જે છે એ હંમેશા પ્રત્યાંકન બાબતમાં એ નિષ્ક્રિય છે અને એ હંમેશા શિથિલ હતી અને આ હંમેશા સઘન રીતે ગોઠવાયેલા હોય છે. એવી રીતે સઘન રીતે ગોઠવાયેલા હોય છે. તો અભિરંજિત કરીએ ક્રોમેટિનને એટલે એમાં અમુક ભાગ જે હશે એ ઓછો અભિરંજિત, આછો થયો હશે, લાઇટ હશે, અમુક હશે એ ઘટ હશે. તો લાઇટ હતો એ બીજું કંઈ નહીં, ક્યુ ક્રોમેટિન છે અને ઘટ હતો એ હિટેરોક્રોમેટિન છે. તો આ બે આ રીતે ભાગ પડી જાય. ઓકે, હવે આના ઉપર પણ વધુ આપણે સંગઠિત કરવું હોય તો મેં તમને આગળ પણ કીધું NHC નોન હિસ્ટોન ક્રોમોસોમલ એ આની ઉપર વીંટળાય એટલે પાછા એની ઉપર DNA વીંટળાય એટલે એ વધુમાં વધુ એ પેકેજિંગ સખત બનતું હોય છે. તો આ પ્રકારે DNA પેકેજિંગની રચના મિત્રો બહુ સિમ્પલ છે, પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓકે, હવે અહીંયા આપણે તમને કીધું કે મનુષ્યની અંદર 30 મિલિયન કરતાં પણ વધારે એ ન્યુક્લિયોસોમ આવેલા હોય છે. બરોબર, તો આવી રીતે અહીંયા DNA પેકેજિંગ જે છે, DNA મટીરિયલ એ અહીંયા આપણે વાત કરી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બહુ સારો ક્વેશ્ચન છે, પરીક્ષામાં પૂછાયો છે પણ બહુ સિમ્પલ છે. ગ્રિફિથનો રૂપાંતરણનો જેનેટિકલી કહેવાય કે ટ્રાન્સફોર્મેશન, બરોબર, રૂપાંતરણ, બરોબર, તે આપણે રૂપાંતરણનો પ્રયોગ જે છે એ નેક્સ્ટ ટાઈમે આપણે જોઈશું. તો આજે આપણે જે આની એક કુંતલની રચના, એની કેલ્ક્યુલેશનને આપણે બતાવ્યું, એક પછી એની પ્રસ્થાપિત પ્રણાલી, રિવર્સ ટ્રાન્સક્રિપ્શન અને આ DNA પેકેજિંગ જે છે એને મિત્રો અહીંયા આપણે વાત કરી. ઓકે, તો બહુ સિમ્પલ છે. ખાલી આદિકોષ કેન્દ્ર, સુકોષ કેન્દ્ર યાદ રાખવાનું, બરોબર છે. આની અંદર ખાલી એક જ હોય, વેરવિખેર ન હોય, ખાલી એક બાજુ જ ગોઠવાયેલા DNA અને આને એ રચનાને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે. અને સુકોષ કેન્દ્રીય કોષ જે છે એની અંદર મેં તમને અહીંયા બતાવતું કે ભાઈ માળા, આપણે જે માળા કરતા હોઈએ છીએ એના જે મણકા જે છે અને દોરો જે પરોવીએ છીએ, તો દોરો જે છે, બરોબર છે, એ DNA સમજવાનું અને જે માળાના મણકા જે છે એ હિસ્ટોન છે, બરોબર છે, અષ્ટક જેને ઓક્ટોમર તરીકે ઓળખવામાં આવે. એ રીતે પસાર થાય એટલે એક તંતુ બને. એવા ઘણા બધા ભેગા થાય, ક્લોનિંગ થતું જાય, બરોબર છે, એટલે એક આ ગૂંચળું બનતું જાય. તો આ પ્રકારની રંગસૂત્રની અંદરની રચના આવી જોવા મળે છે અને એ જે DNA છે એ આનુવંશિકતા માટે જવાબદાર છે. તો એ કઈ રીતે અભિરંજિત કર્યા? તો એની અંદર યુક્રોમેટિન અને હિટેરોક્રોમેટિનની આપણે વાત કરી. ગોઠવણી એની કેવી છે? એને અભિરંજિત કરતા એ આછા અને ઘટ બનતા હોય છે. પ્રત્યાંકનમાં કોણ ભાગ લે છે, કોણ નથી લેતું, એ આપણે અહીંયા જોયું. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજી વસ્તુઓ, મતલબ કે ગ્રિફિથના પ્રયોગો વિશે આપણે જોઈશું. ઓકે, તો જય સ્વામિનારાયણ.